માંડવી નવનિર્મિત હાઈવે પર સ્થાનિકો દ્વારા વિરોધ. સ્થાનિક વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ વસૂલાતા વિરોધ. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માર્ગ પર સ્થાનિકો પાસે ટોલ ટેક્સ વસૂલાતા વિરોધ. સ્થાનિક ખેડૂતો ઘાસચારો લઈ જવા માટે ટેમ્પો જેવા વાહનોનો ઉપયોગ કરતા હોય છે. રસ્તાના ભૂમિપૂજન વખતે નેતાઓ દ્વારા સ્થાનિકોને ટોલ નાકા અંગે અજાણ્યા રાખ્યા હોવાનો આક્ષેપ. પિસ્તાલીસ કિમીના અંતરમાં 2 ટોલ પ્લાઝા ઉભા કરાતા સ્થાનિકોનો વિરોધ. સ્થાનિકો પાસેથી ટોલ ટેક્સ ન વસૂલવામાં આવે તેવી માંગ. જે ચાલુ મહિનાની 12 તારીખે માંડવી કી હાઈવે પર જાપ ખાતે આવેલો ટોલ નાકાનું શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક લાઇટ વ્હીકલે તો છૂટ છે જ, પરંતુ ખેડૂતો માટે જે અવારનવાર આજુબાજુના ખેડૂતો અહીંથી પસાર થતા હોય ટેમ્પો કે પિકઅપ લઈને, અને જે ટેમ્પાના માલિકો છે એ પણ જાતે ખેડૂતો છે, તો ખાતર ચારો કે મજૂર લઈને વારંવાર આવવા જવાનું થતું હોય અને તેમના પણ ટોલ નાકું લેવામાં આવે છે. જે તે સમયે અહીંના સ્થાનિકોએ જમીન આપી છે, સ્થાનિકોએ ટોલ ટેક્સ પણ સ્થાનિકોના ટેક્સથી જે રસ્તો પણ બન્યો છે. સરકારની તિજોરીના ખર્ચે 200 કરોડના માવજત રકમે રસ્તો બન્યો છે અને રસ્તો એ સંપૂર્ણ પૂરો નથી થયો. અમારા ગામ પાસે પણ બસ સ્ટેશન બનાવવાના બાકી છે, ઘણી જગ્યાએ ખાડા પડેલા છે, એકવાર પેચવર્ક થયું પણ પાછું રિપેર થયું નથી અને વારંવાર તૂટે છે. તો ઘણા નેતા જે તે સમયે ખાતમુહૂર્ત વખતે કહેતા હતા કે માંડવીથી લખોટી નાખીશું ને કેમ સુધી જશે, પણ નેતાઓ કહેવાનું ભૂલી ગયેલા કે રસ્તામાં 2 ટોલ નાકા આવશે ને રસ્તો તમારો ખાડાવાળો જ રહેવાનો છે. એટલે બહુ બધી આશાઓ હતી, અપેક્ષાઓ હતી, પરંતુ સ્થાનિક લોકો લૂંટાય છે. આ ટોલ નાકું નહીં પણ આ લૂંટ નાકું બનાવીને સ્થાનિકોને લૂંટવાના કાવતરા ચાલી રહ્યા છે. ત્યારે અમારી વિનંતી નહીં પણ અમારો હક અમે માંગીએ છીએ કે સ્થાનિકોને તમામ પ્રકારની ટોલની છૂટ આપવામાં આવે, નહીં તો અમે આજે ચક્કાજામ કરવાના છીએ. આ જે રોડની જે વાત છે કે આ રોડ જે આ સત્તાધારી પક્ષો જે મોટા મોટા બણગા ફૂંકતા હતા કે 200 કરોડનો રોડ, 200 કરોડનો રોડ, પાણી સરકી જાય એવો રોડ, એ રોડની પહેલી અસલિયત તો એ છે કે હજુ ટોલ નાકું ચાલુ નહીં કરેલું એ લોકો, એ પહેલાં તો ગામે ગામ રોડ તૂટવા લાગ્યા છે અને એનું પેપરમાં પણ અને સમાચાર પત્રોમાં પણ આવ્યું છે. એવો તો એ લોકો આ રોડની કામ કર્યું છે અને તે પછી એ લોકોએ હજુ તો મરામત સરખી પૂરી કરી નથી આખા રોડની અને એ લોકોએ ટોલ ચાલુ કરી દીધો. અને બીજી વાત કે અમારા બાપ દાદા લોકોએ જમીન આપી, સ્થાનિકોના બાપ દાદા લોકોએ જમીન આપી અને સ્થાનિકોએ જ ટોલ લેવાનું. અને આ ટોલ સત્તાધીશોને વાત કરીએ તો એ કહે કે અમે કંઈ જાણતા નથી, અમને તો સરકારે કીધું છે લેવાનું. તો પછી 200 કરોડની જે વાત છે અને પાછા આપણા જ પૈસે, આપણા જ મહેનતના પૈસે આ ટોલ ભરવાનો સ્થાનિકોના, કે જેણે બાપ દાદાએ જમીન આપી, આજે કોઈ 1 ફૂટ જગ્યા આપતું નથી, આખી જગ્યાઓ આપી દીધી. અને એ જ રોડ પર જો આ લોકોએ રસ્તો ઊભો કર્યો હોય અને સ્થાનિકોએ જ ગરીબ જે ટેમ્પા ચલાકો છે, કોમર્શિયલ વાહન ચાલકો છે, જે ગરીબ પોતાનું ઘર ચલાવે છે, એ લોકો જ રોજે આ 5 કિલોમીટરના અંતરમાં જ એ લોકોએ રોજના 25થી 30 ફેરા મારવાના હોય છે આ ટેમ્પા ધારો. તો શું એ લોકો 25 વાર ટોલ ભર્યા કરશે ને ખાલી 5 કિલોમીટર રોડ વાપરશે? એ લોકો આખો રોડ તો વાપરતા નથી, છતાં પણ આખા એ લોકો 45 કિલોમીટરની અંદર કરંજમાં ટોલ નાકું ઊભું કર્યું છે, આ અરેઠની અંદર, ઝરપણની અંદર ટોલ નાકું ઊભું કર્યું છે, તો પણ એ લોકોએ કાન આડા કરે છે. તો અમારે એટલું જ કહેવું છે એમને સ્થાનિકોએ કે અમારા માટે જે સ્થાનિકો છે, લોકલ લોકો છે, એને અમારે ટોલ ભરવો નથી. અને આ જો બાબત જો સત્તાધારી પક્ષ કે સત્તાધીશો, મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ જો આ વાત અમારી ધ્યાનમાં નહીં લેશે તો અમે આ ગાંધી ચિંધ્યા માર્ગે આ રોડનું આંદોલનને અમે રોડ ચક્કાજામ કરીશું. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, માંડવી.